i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના બલેન્ડિયા ગામે ભીલ આદિવાસી સમાજ દ્વારા ગ્રામસભામાં લગ્ન બંધારણ રાજુભાઈ ડામોરના અધ્યક્ષસ્થાને ઘડવામાં આવ્યું। તારીખ 8/2/2026ના રોજ બલેન્ડિયા ગામે રાજુભાઈ ડામોરના અધ્યક્ષસ્થાને ભીલ સમાજની લગ્ન બંધારણની મીટિંગ યોજાઈ હતી। હાલ આદિવાસી સમાજમાં લગ્નની સિઝન શરૂ થવાની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે ઘોડિયા ગામના આગેવાનો દ્વારા આદિવાસીઓના લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ દાપા પેટે ઓછો ખર્ચ કરી અને સાદગાઈથી દીકરા દીકરીઓનું લગ્ન કરવા ઘોડિયા ગામનું લગ્ન બંધારણ અંગે વિસ્તૃત ચર્ચાઓ થયા પછી ચર્ચાના અંતે ગામ લોકોએ દાપા પેટે રૂપિયા 1,51,000 પૂરા નક્કી કરેલ છે અને ભાંજગઢમાં રૂપિયા 9,000, ધારટીલું 1,000, 1 તોલું સોનું, ચેલન અને 3 નંગ કાંટા, 750 ગ્રામ ચાંદી, જમા, સાંજરી, કંદોરા અને મંગળસૂત્ર, ગામ ખર્ચ 7,500, બાકી ડીજે, દારૂ, કાપડું 5 માણસ જશે। જમવામાં દાળ ભાત, કંસાર, ગુંદી, મામેરું બંધ ફક્ત ખરધણી ઓટશે અને ઢોલ શરણાઈ વગાડી અને લગ્ન કરવા નક્કી કરવામાં આવ્યું છે। આમ ઝાલોદ અને લીંબડી તાલુકાના તમામ ગામોમાં ભીલ સમાજની મિટિંગો કરી અને પોતપોતાના ગામોનું બંધારણ નક્કી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે, જેથી કરી સમાજમાં ખોટા ખર્ચાઓ અને દેવામાં ભરાતો આદિવાસી સમાજ અટકી શકે। હવે જોવું રહ્યું કે આદિવાસી સમાજ કઈ દિશામાં હરણફાળ ભરે છે તે જોવું રહ્યું, જેમાં ગામના આગેવાન એવા રાજુભાઈ ડામોરની ખાસ ઉપસ્થિતિ જોવા મળી અને ગામના મોટી સંખ્યામાં લોકો જોડાયા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારી, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। આજ રોજ અમારા દાહોદ જિલ્લામાં ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં ગ્રામ પંચાયત બલેન્ડિયાની અંદર દહેજ બંધારણ પ્રક્રિયાનો આજે સંપૂર્ણપણે આજથી અમલ કરવામાં આવ્યો છે। તેમની અંદર દહેજ પેટે 1,51,525 રૂપિયા અને સોનાની આઇટમમાં 1 તોલું સોનું અને ચાંદીની આઇટમમાં 750 ગ્રામ ચાંદી, ડીજે સંપૂર્ણ બંધ રાખવામાં આવેલ છે, દારૂ પણ સંપૂર્ણ બંધ રાખવામાં આવેલ છે અને જમવામાં દાળ ભાત, કંસાર અને કાપડામાં પાંચ માણસો જશે, કાપડું પણ સંપૂર્ણ બંધ રાખવામાં આવેલ છે અને ઓરગેર દેખવામાં પણ 5 માણસો જશે સગાઈ પ્રસંગે અને મામેરું પ્રથા પણ બંધ રાખવામાં આવેલ છે અને ભાંજડ પેટે 9,000 રૂપિયા રાખવામાં આવેલ છે અને ધારટીલું સગાઈના 1,000 રૂપિયામાં આવે છે। તમામ ગ્રામજનોએ ભેગા મળીને આ નિર્ણય લીધેલ છે અને એની એક નકલ પોલિટિશિયનને પણ આજે જાણ કરવામાં આવશે અને એક નકલ કલેક્ટર કચેરીમાં પણ અમે આજરોજ આપવાના છે અને ગામ ખર્ચાની રકમ 7,500 નક્કી કરવામાં આવેલ છે।